મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી વહીવટી કારણોસર જિલ્લામાં ફરજ બજાવતા 45 પોલીસકર્મીઓની આંતરિક બદલીઓ કરી છે। આ બદલીઓનો આદેશ બુધવારે મોડી સાંજે જાહેર કરવામાં આવ્યો હતો। બદલીના આદેશ મુજબ જિલ્લાની મુખ્ય અને સંવેદનશીલ ગણાતી બ્રાન્ચો જેમ કે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને પેરોલ ફ્લોમાં ફરજ બજાવતા મોટાભાગના પોલીસ કોન્સ્ટેબલની જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં બદલી કરવામાં આવી છે। મહેસાણાના પાલાવાસણા સ્થિત જનપથ હોટલ સામેની બહુચરાજી તરફ જતો લગભગ 3 કિલોમીટરનો માર્ગ ₹29 કરોડના ખર્ચે નવીન સીસી રોડ બનાવવાનું કામ હાથ ધરાયું છે। આ સીસી રોડનું કામ આગામી જુલાઈ 2026 સુધીમાં પૂર્ણ કરાશે। હાલમાં મહેસાણા શહેર તરફના ભાગમાં રોડની એક બાજુ બંધ કરીને કામ શરૂ કરવામાં આવ્યું છે, તેથી વાહનો હાલ એક બાજુથી પસાર થઈ રહ્યા છે। વિશ્વસનીય સૂત્રો જણાવે છે કે આગામી 2 દિવસમાં નવા ડાયવર્ઝન રૂટનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ થશે। વડનગર પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે સુંઢિયા ગામ નજીકથી ચાઇનીઝ દોરીનો વેપાર કરતા એક શખ્સને દબોચી લીધો છે। અગાઉ પણ પોલીસે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક શખ્સને ઝડપ્યો હતો। સમગ્ર કેસમાં પોલીસે ચાઇનીઝ દોરીના 720 નંગ રીલ સાથે એક શખ્સને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાંથી નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું છે। પોલીસે આરોપીના રહેણાંક મકાન પર દરોડો પાડી ₹20, 100 અને 500 દરની કુલ 1945 બનાવટી ચલણી નોટો, પ્રિન્ટર, પેપર કટર અને વાહન સહિત કુલ 5,11,500ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે। અન્ય એક આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે। ગુજરાતમાં અમેરિકન વિઝા સેન્ટરની તાત્કાલિક માંગ, સાંસદ હરિભાઈ પટેલનો લોકસભામાં સ્ફોટક મુદ્દો। ગુજરાતમાં હાલ એક પણ અમેરિકન VFS એટલે કે વિઝા એપ્લિકેશન સેન્ટર ન હોવાને કારણે હજારો નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ ગંભીર મુદ્દો આજે લોકસભાના શૂન્યકાળ દરમિયાન મહેસાણા લોકસભા બેઠકના ભાજપ સાંસદ હરિભાઈ પટેલે જોરશોરથી ઉઠાવ્યો હતો। સાંસદે કેન્દ્રીય વિદેશ મંત્રાલય સમક્ષ રાજકોટ, અમદાવાદ અથવા ગુજરાતમાં કોઈપણ સ્થળે અમેરિકન વિઝા સેન્ટર તરત શરૂ કરવાની માંગ મૂકી છે। સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાતમાંથી દર મહિને મોટી સંખ્યામાં નાગરિકો અમેરિકન વિઝા માટે અરજી કરે છે, પરંતુ VFS સેન્ટર ન હોવાથી અરજદારોને મુંબઈ, દિલ્હી અથવા ચેન્નઈ જવું પડે છે।